શુભમ, હું મિનલ જોગ કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ દિવસના પંચાંગથી. તારીખ છે 16 એપ્રિલ 2025, વાર છે બુધવાર. આજે ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને નક્ષત્ર છે અનુરાધા. તિથિની વાત કરીએ તો આજે તિથિ છે ચૈત્ર વદ ત્રીજ, જે બપોરે 1:18 પૂરી થઈ જશે. આજે યોગ છે વ્યતિપાત અને કરણ છે બવ. આજના દિન વિશેષની વાત કરીએ એટલે કે 16 એપ્રિલના દિન વિશેષની વાત કરીએ તો આજ સંકટ ચોથ છે. આજે ચંદ્રોદયનો સમય અમદાવાદ માટે 10:05 રહેશે. તો ચાલો હવે જોઈએ 16 એપ્રિલનો દિવસ દરેક રાશિ માટે કેવો રહેશે. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજે કોસ્મો વાઇબ્સ ખૂબ ઓછા મળી રહ્યા છે. આજે કેરિયરમાં તો 20, ફાઇનાન્સમાં પણ 20 અને હેલ્થની વાત કરીએ તો એમાં તો ફક્ત 10 જ મળી રહ્યા છે. આ શું બતાવે છે? તો તમારે આમાં ચિંતા કરવાની નહીં, પણ પ્લાનિંગ એ રીતનું આજે રાખવાનું કે ભાઈ તબિયત માટે થોડી વિશેષ કાળજી લેવાની. તમને નાની મોટી કોઈ ઉપાધિ સતાવતી હોય તો તેને અવગણવી નહીં અને તેનો તાત્કાલિક ઈલાજ કરવો. આજે સામાજિક ક્ષેત્રે પણ આપ વ્યર્થની વ્યસ્તતા અનુભવો. ખોટી દોડધામો પણ થઈ શકે છે. આજે આપના આત્મીયજન સાથે પણ થોડો અણબનાવ, ઝઘડા એવા પ્રસંગો ઊભા થઈ શકે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી બની જાય છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજે કેરિયર માટે કોસ્મો વાઇબ્સ થોડા ઓછા મળી રહ્યા છે. આજે કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. આજે ફાઇનાન્સમાં પણ આપણને કોસ્મો વાઇબ્સ થોડા ઓછા મળી રહ્યા છે. નાણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આજે મકાન મિલકત અંગેનું કોઈ કામ કરવું હોય તો એને મુલતવી રાખવું. આજે દિવસ તેના માટે યોગ્ય નથી. આજે માનસિક રીતે આપ થોડી શાંતિ અનુભવો. સામાજિક કાર્યોમાં પણ થોડી વ્યસ્તતા અનુભવી શકો છો. આપને આજે સંબંધોમાં ઉષ્માનો વિશેષ અનુભવ થાય. આજે એકંદરે આપનો દિવસ સામાન્ય રહે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. આજે કેરિયરમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર સારો મળી રહે. ફાઇનાન્સ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો વાઇબ સારા મળી રહ્યા છે. આજે નાણાકીય લેવડ દેવડ સરળતાથી પૂરી થતી દેખાય. કોર્ટ કચેરીના કામમાં પણ પ્રગતિ જણાય. આજે માનસિક આ રીતે થોડીક આપને હેલ્થ સતાવે. નાની મોટી કોઈ બીમારી ચાલતી હોય તો તેને અવગણવી નહીં, તેનો તાત્કાલિક ઈલાજ કરવો. વાહન થોડું સંભાળીને ચલાવવું. સામાજિક કાર્યો માટે પણ આજનો દિવસ થોડો વાઇબ્સ ઓછો છે. એટલે કે ભાઈ ભાંડુઓ સાથે કે સગા સંબંધીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજે આપના પ્રિયજન સાથે આપે વાદ વિવાદ કરવો નહીં. એકંદરે આજનો દિવસ વાણી પર સંયમ રાખીને પસાર કરવાની જરૂર છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. કોસ્મો વાઇબ્સ દરેક ક્ષેત્રમાં ખૂબ સરસ મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓને આપના કાર્યથી પ્રસન્ન કરી શકશો. નાણાકીય લેવડ દેવડ માટે પણ આજનો દિવસ સારો છે. સરકારી કામકાજમાં પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામ પણ સરળતાથી પૂરા થતા દેખાય. આજે માનસિક રીતે પણ આપ આનંદ અનુભવો. આજે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આપના પ્રિયજન સાથે હરવા ફરવાનું સરસ આયોજન પણ થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતા લઈને આવ્યો છે. નાની મોટી મુશ્કેલીઓ આપના કાર્યમાં અડચણ ઊભી કરી શકે છે. આપે દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ આપની ચિંતામાં ઘટાડો થતો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. કાર્યક્ષેત્ર પછી એ વિદ્યાર્થીઓનું હોય કે ગૃહિણીઓનું હોય કે નોકરિયાત વર્ગનું હોય, બધાએ પોતપોતાની રીતે પોતાના કાર્યક્ષેત્રમાં સંભાળીને આગળ વધવું. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. વાહન સંભાળીને ચલાવવું. એક્સિડન્ટ થવાના પણ યોગ બની રહ્યા છે. આજે પ્રિયજન સાથે એ વાદ વિવાદ ટાળવો. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને વ્યગ્રતામાં પસાર થાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજે
લવના વાઇબ્સ ખૂબ સરસ મળી રહ્યા છે. આજે જો તમે કોઈને ગમાડતા હો તો તેને ચોક્કસથી પ્રપોઝ કરી શકાય. આપને જવાબ હામાં મળી શકે છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આજે ભાઈ ભાંડુઓ સાથે કે સગા સંબંધીઓ સાથે હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે. નાના મોટા યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. માનસિક રીતે આજે આપ ખૂબ આનંદ અનુભવો. કેરિયરમાં પણ દિવસ ખૂબ સારો રહે. નાણાકીય ક્ષેત્રે આજે તમારે કંઈ રોકાણ કરવું હોય તો થોડું સમજી વિચારીને અથવા કોઈના ગાઈડન્સમાં કરવાની સલાહ છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે નાણાકીય દ્રષ્ટિએ ખૂબ સરસ વાઇબ્સ મળી રહ્યા છે. તેને લીધે આપ કોઈ લોન લેવા માંગતા હોય કે કોઈના આપના નાણાં ક્યાંક ફસાયેલા હોય તો તેના માટે આપ આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકો. આજે કેરિયર માટે પણ દિવસ ખૂબ સરસ છે. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને સારો મળી રહે. આજે સામાજિક ક્ષેત્રે આપ વ્યસ્તતા અનુભવો. આજે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ બંધુ માટે આજે દિવસ સામાન્ય રહે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કોસ્મો વાઇબ્સ થોડા સામાન્ય કહી શકાય. જેમ કે ફાઇનાન્સમાં ફક્ત 40 જ મળી રહ્યા છે, જે શું સૂચવે છે કે આપે નાણાકીય લેવડ દેવડમાં થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આંધળો વિશ્વાસ કરીને તરત ક્યાંય નાણાં રોકવા નહીં. કોઈની સલાહ સૂચન લઈ લેવી અથવા દિવસને થોડો જવા દેવો. આજે કાર્યક્ષેત્રમાં પણ આપને વાઇબ્સ 50ની આસપાસ જ છે, તો શાંતિથી દિવસ પસાર કરવો. સોશિયલ, લવ, હેલ્થ બધામાં 50ની આસપાસ જ વાઇબ્સ મળી રહ્યા છે, જે એકંદરે આપનો દિવસ સામાન્ય રહે તેવું સૂચન કરે છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજે વાઇબ્સ થોડા ઓછા મળી રહ્યા છે. 50થી લગભગ નીચે છે. આ થોડો ચિંતા ઉપજાવે તેવો કહી શકાય. કેરિયરમાં શાંતિથી દિવસ પસાર કરવો. આપના કાર્યને જોઈએ તેવો પ્રતિસાદ ઉપરી અધિકારીઓ તરફથી ન મળે. ફાઇનાન્સની વાત કરીએ તો નાણાકીય લેવડ દેવડમાં થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. જમીન મિલકતના કામો શક્ય હોય તો મુલતવી રાખવા. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. દવા સમયસર લઈ લેવી આપના હિતમાં રહેશે. આજે સામાજિક રીતે આપ વ્યસ્તતા અનુભવો. જેનો કોઈ અર્થ ન હોય તેવી દોડધામમાં આપ વ્યસ્ત રહી શકો છો. પ્રેમ સંબંધોમાં પણ થોડો તણાવ જણાઈ આવે. વિદ્યાર્થી બંધુઓ માટે થોડી વધારે મહેનત કરવાની જરૂર રહેશે. એકંદરે આજનો દિવસ થોડો વ્યગ્રતામાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને આજે ખૂબ સરસ વાઇબ્સ મળી રહ્યા છે. આજનો દિવસ એને આપ ઓછી મહેનતે વધારે સારું પરિણામ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં આપના કાર્યની પ્રશંસા થાય. ઉપરી અધિકારીઓ તરફથી આપના કાર્યની કદર પણ થઈ શકે છે. આજે નાણાકીય લેવડ દેવડ માટે ખૂબ સરસ દિવસ છે. આપ લોન લેવા માંગતા હોય કે કોઈની પાસેથી નાણાં આપેલા હોય પાછા મેળવવા માંગો છો તો આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. દૂરના કોઈ મિત્રનો ફોન આવી જાય, મળવાનું બને એવું પણ થઈ શકે. પ્રેમ સંબંધોમાં આજે ઉષ્માનો વિશેષ અનુભવ થાય. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજે કોસ્મો પાવર 50ની આસપાસ છે. સામાન્ય કહી શકાય તેવા વાઇબ્સ છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. ઉતાવળિયા નિર્ણય કરવા નહીં. કોઈ હિંમત કરીને વધારાની કંઈક કરવા જતા હો તો રોકાઈ જવું. તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય લેવડ દેવડ માટે પણ થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. સરકારી કામકાજ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. આજે સામાજિક કાર્યોમાં થોડી અડચણો આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉષ્માનો થોડો અભાવ વર્તાય. નાની મોટા વાદ વિવાદ થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજે કોસ્મો વાઇબ 50ની ઉપર છે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. નાણાકીય લેવડ દેવડમાં પણ આજે ખૂબ સરળતા રહે. કોર્ટ કચેરીના કામ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે આપ હેલ્થની દ્રષ્ટિએ પણ સારું અચીવ કરી શકો. સામાજિક કાર્યોમાં
આપ વ્યસ્તતા અનુભવો, દૂરના સગા સંબંધીઓ સાથે આજે મળવાનું થઈ શકે છે, પ્રેમ સંબંધોમાં પણ આજે આપને ખૂબ સરસ પ્રતિસાદ મળે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સારો છે. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો રહે. આ હતું આજનું એટલે કે 16 તારીખનું દૈનિક રાશિ ભવિષ્ય. આજે મેં વાઇબ્સની વાત કરી એ જનરલાઇઝડ હતા. આપને જો આપના પર્સનલાઇઝ વાઇબ્સ મેળવવા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. શુભમ.